મિત્રો, ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરીશું. જો તમે આ ચેનલ પર નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો કે સરકારી ભરતી લગતી અમને અપડેટ્સ મળતી રહે. અને જો તમે આપણા વોટ્સએપ ગ્રુપમાં ન જોડાયા હોય તો તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, જેમાં ક્લાસ 3ની લગતી ભરતીઓ તે ઉપરાંત શિક્ષક ભરતી અને આંગણવાડી ભરતી માટે જે અલગ અલગ લિંક આપેલી છે જેનાથી તમે જોડાઈ શકો છો. તો મિત્રો, આજના વિડીયોમાં તે સરકારી એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલની અંદર શિક્ષક અને અન્ય સ્ટાફની ભરતી આવેલી છે તેની વાત કરીશું, જેમાં તમામ વિષય શિક્ષકો રહેશે. ત્યારબાદ ગૃહમાતાની કરતી, ક્લાર્ક અને અન્ય પોસ્ટ માટે કરતી છે. પગારની વાત કરવામાં આવે તો 19,650 રહેશે અને BA BEd ડિકન જેવી તે ઉપરાંત અન્ય પોસ્ટ મુજબની લાયકાત રહેશે. તો આ વિષયની વધુ માહિતી આ વિડીયોમાં આગળ મેળવીશું. તો ચાલો મિત્રો, વિડીયો શરૂ કરીએ. તો મિત્રો, સૌપ્રથમ તમે જોઈ શકો છો ગુજરાતી માટે છે એમના BEd માધ્યમિક ટાટ પાસ, અનેક વિજ્ઞાન માટે છે BSc BEd અને માધ્યમિક ટાટ પાસ જે લાયકાત માગેલી છે. ત્યારબાદ અન્ય તમામ વિષયો માટેની વધુ વિગતવાર માહિતી આપેલી છે. તે સામાજિક વિજ્ઞાન, અંગ્રેજી, હિન્દી, સંસ્કૃત માટે છે એમએ BEd જે માધ્યમિક વિભાગ અને ટાટ પાસ હોય તે એપ્લાય કરી શકે છે. ત્યારબાદ સાયન્સ વિભાગમાં જે ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને બાયોલોજી ત્રણેયમાં જે ભરતી દર્શાવવામાં આવેલી છે. ત્યારબાદ જે આર્ટ છે, મ્યુઝિક છે, કોમ્પ્યુટર ટીચર છે, અંગ્રેજી, સંસ્કૃત છે, સ્પોર્ટ્સ અને યોગા શિક્ષક છે, ક્લાર્ક માટે BA BCom અથવા તો BSc BCA કરેલ હોય તે એપ્લાય કરી શકે છે. તેમાં કોઈ પણ એક્ઝામ પાસ માગેલી નથી. ત્યારબાદ ગૃહ માતા માટે જે BA BEd પર જે ભરતી છે, જાહેરાત પ્રસિદ્ધ થયાને જે 7 દિવસમાં અરજી મોકલવાની રહેશે. ત્યારબાદ આવેલ અરજી સ્વીકારવામાં આવશે નહીં. તેનું સંપૂર્ણ સરનામું જે સાબરકાંઠા જિલ્લાની શાળા છે તેને આપવામાં આવેલું છે. આદિવાસી વિકાસ યોજના, લક્ષ્મીપુરા રોડ, સાબરકાંઠા. ત્યારબાદ અન્ય સૂચનાઓ તમે અહીં જોઈ શકો છો. જે ફક્ત રજિસ્ટર્ડ આઈડીથી અરજી મોકલવી. 2023માં ટાટ પાસ ઉમેદવારોની શૈક્ષણિક લાયકાત ધ્યાનમાં લેવામાં આવશે. જે વિષયની અરજી કરેલી હોય તે કવર ઉપર સ્પષ્ટ રીતે લખવાની રહેશે. ત્યારબાદ જે અન્ય માહિતી જે ટેલિફોનિક જાણ કરવામાં આવશે તે તમામ સંપૂર્ણ વિગતવાર માહિતી આપવામાં આવેલી છે. તો તમે અહીં જોઈ શકો છો શિક્ષક ભરતી જાહેરાત 2025-26 માટે પ્રતીક્ષા યાદી આદિજાતિ વિકાસ વિભાગ સંચાલિત જે એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલમાં જે 19,650 લેખે તદ્દન હંગામી ધોરણે નિમણૂક રાખવામાં આવે છે. તો આ વિશેની વધુ વિગતવાર માહિતી તમને આપણા વોટ્સએપ ગ્રુપ પરથી મળી જશે, તો ત્યાં તમે જોડાઈ શકો છો. તો આજના વિડીયો હું તો સારું જ ફરી મળીશું નવી માહિતી સાથે.